હાલો 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 આજે દિવ્યાંગ કનુભાઈ આસોડિયા ના સ્મરણાર્થે તમે લોકો જો ઉપસ્થિત રહ્યા છો, એવામાં ભજન શ્રદ્ધાંજલિ અને ભજન સદ્યાના ભાગરૂપે આજે અમદાવાદના આંગણે અને એ પણ પહેલી વખત અમદાવાદના આંગણે એ પણ પહેલી વખત મહેન્દ્ર મૌર્ય એવા અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો મહેન્દ્ર મૌર્ય માટે એક જોરદાર તાલિયા. આજે કનુભાઈના અવસાન નિમિત્તે આજ સૌ અને આપણા કુટુંબીજનો, આજુબાજુના સોસાયટીના રહીશો પણ અહીંયા આપણા બધા ઉપસ્થિત રહ્યા છે. તો એક નાનકડી શ્રદ્ધાંજલિના ભાગરૂપે એક 2 મિનિટનું મૌન આપણે સૌ અહીંયા રાખશું. પછી મહેન્દ્રભાઈને આપણે સાંભળશું. જય ભીમ. દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યાએ ઉભા થઈ અમારા મોટા બાપા શ્રી કનુભાઈ આસોડિયાને 2 મિનિટ એક નાનકડી શ્રદ્ધાંજલિ આપે. દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યાએ ઉભા થઈ बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि. थैंक यू. हल 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 સૌને વંદન પ્રણામ. સૌપ્રથમ શ્રી 106 પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાઠવેલ પત્ર આપ સમક્ષ વાંચું છું. શ્રી 106 પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ